તો અમદાવાદમાં આવેલી ચેતના સંસ્થા બાળકોમાં પોષણયુક્ત ખોરાક, મહિલાઓમાં ન્યુટ્રિશન અને જાતિગત સમસ્યાઓનું ધ્યાન રાખી અને ચેતના સંસ્થા દ્વારા વિવિધ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યા છે। ચેતના સંસ્થા દ્વારા શાળાઓમાં માસિક સ્ત્રાવ બાબતે જાગૃતિ લાવવા, માતાઓને સગર્ભાવસ્થા દરમિયાન સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવા માટે ચેતના સંસ્થા 40 વર્ષોથી સતત પ્રયત્ન કરી રહી છે। 24 બહેનોને એન્ટરપ્રિન્યોરશિપ મળી રહે તે માટે જરૂરી તાલીમ આપી અને સક્ષમ કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં કુલ 1722 જેટલા કિશોર કિશોરીઓને જાતિગત સમાનતાને ધ્યાનમાં રાખી અને જાગૃત કરવામાં આવ્યા છે। ચેતનામાં હાલમાં જે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે એમાં આરોગ્ય એક પ્રોજેક્ટ છે કે જે ટ્રાઇબલ એરિયામાં ચાલે છે, સાઉથ ગુજરાતમાં, ડાંગ અને નવસારીમાં। અને એ પ્રોજેક્ટમાં જે અમને સફળતા મળી છે એનો જે મુખ્ય મુદ્દો એ છે કે અમે ત્યાં આગળ અમારા જે સ્થાનિક જ કાર્યકરો, બધા સ્થાનિક છે, એ ગામોના જ છે, એટલે એ લોકોની જ ભાષામાં એ લોકો 1-to-1 કાઉન્સલિંગ કરે છે, એટલે ઘરે ઘરે જઈને વાતો કરે। ઘરે ઘરે જઈને 10 થી 19 વર્ષના કેટલા છોકરાઓ છોકરીઓ છે એનું લિસ્ટિંગ કરેલું, એની તમામ માહિતી લીધી હતી। એ લોકોની ઉંમર શું છે, એ લોકો સ્કૂલે જાય છે કે નહીં, કયા ધોરણમાં છે, એ લોકોને હેલ્થ વિશેની કઈ કઈ માહિતી છે। એટલે અમે બેઝિક પ્રશ્ન પૂછ્યા, તમે એનિમિયા વિશે જાણો છો કે નહીં, તમને તમારી ઊંચાઈ ખબર છે કે નહીં, વજન ખબર છે, ક્યારેક તમે હિમોગ્લોબિનનો ટેસ્ટ કરાવ્યો છે કે નહીં, છોકરીઓ હોય તો માસિક સંબંધી બેઝિક માહિતી લીધી હતી। મારું નામ વસાવા સૌરભબેન અશોકભાઈ છે અને હું ખર્ચી ભીલવાડામાંથી આવું છું। ત્યાં હું ડે કેર ચલાવું છું અને મારા ઘોડિયાઘરમાં 2 થી 6 વર્ષના બાળકો આવે છે અને અત્યારે હાલમાં મારા ઘોડિયાઘરમાં 17 બાળકો છે। ત્યાં અમે બાળકને 5 જરૂરિયાતો જેવી કે પોષણ, શિક્ષા, સ્વાસ્થ્ય, સાફ સફાઈ અને સુરક્ષા પર અને સહી દેખરેખ અને પ્યાર દુલારથી રાખીએ છીએ।